અહીંયા 16.1 પહોંચ્યા હતા. બરાબર ને? 16.1 પહોંચ્યા હતા લાસ્ટમાં. એટલું પાણી જે છે ઉપલબ્ધ છે. ચલો કોઈ રીડ કરો તમે. સર હું કરું? હા. અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ. તે ભૂરી કે દેખાય છે? કેમ દેખાય છે? ચોક્કસ તમે અનુમાન લગાવી શકો છો. તમે જાણો છો કે પૃથ્વી સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢકાયેલો છે. પૃથ્વી પર ઉપસ્થિતિ લગભગ બધું પાણી, સમુદ્રો અને મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે. ઉપર દર્શાવવામાં આવેલ કેટલાક સ્થળો કેટલાક સ્ત્રોતમાંથી સ્ત્રોતમાંથી ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપેલ પ્રવૃત્તિ કરો. ઓકે. જો એવું કીધું છે કે પૃથ્વી પર જે છે મોટા ભાગે જે પાણી રહેલું છે. પૃથ્વી પરનું મોટા ભાગેનું પાણી જે છે એટલે મોટા ભાગે એટલે પૃથ્વીની સપાટી પર કેટલું લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે. પૃથ્વીની સપાટીનો ભાગ કેટલો છે? 71% ભાગ જે છે એ પાણીથી જે છે એ ઢંકાયેલો છે. પણ એ પાણી તો બી પાણીની અછત કેમ? મતલબમાં કહેવાનો મતલબ એ તો બી પાણીનો અછત કેમ છે? કે બધું પાણી જે છે સમુદ્ર છે, મહાસાગરો છે, ઝરણાઓ છે, નદીઓ, સરોવરો છે, તળાવ છે, એ બધું પાણી જે છે એમાં આવી જાય છે. પણ એમાંનો મોટા ભાગનું પાણી શું છે? સમુદ્રનું છે. મોટા ભાગનું પાણી જે છે એ સમુદ્રનું છે, મહાસાગરોનું છે. જે પાણી કેવું છે? ખારું છે. જે પાણી ક્ષારયુક્ત હોય છે અને ખારું પાણી વધારે હોય છે. એટલે આપણે એનો કોઈ બી જગ્યાએ વાપરવા માટે પીવામાં આપણે પાણીનો ઉપયોગ કરતા નથી. એ પાણીનો ઉપયોગ આપણે વાપરવામાં કે પીવામાં જે છે એ પાણીનો ઉપયોગ ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ કરતા નથી. એટલે એ પાણી આપણા માટે પીવા માટે ઉપયોગમાં આવશે. એટલે મોટા ભાગે પાણી જે છે એવું જ પાણી ખારું પાણી છે. હવે પીવા માટેનું પાણી કેટલું છે? પીવાનું માટેનું પાણી જો તમે 3-4% જે છે પીવા માટે કે આમાંથી પીવા માટે એક પ્રવૃત્તિ કરીએ આપણે. હવે પૃથ્વી પર કેટલું પાણી છે? પૃથ્વી પર એટલું પાણી છે કુલ જથ્થો પાણીનો એટલો છે. હવે એમાંથી પીવા લાયક પાણી કેટલું છે? જો એ પ્રવૃત્તિ આપણે કરીએ તો પ્રવૃત્તિ જો નીચે આપી છે મસ્ત સરસ પ્રવૃત્તિ છે. તમને ખ્યાલ આવી જશે. જો ચરણ એટલે તબક્કો પહેલો. કે મધ્યમ કદની ડોલ એટલે બકેટ લઈને તેને પાણીથી ભરો. એમાં લગભગ 20 લીટર પાણી સમાય છે. એક બકેટ હોય, ડોલ હોય કેટલું? 20 લીટર જે છે એમાં પાણી સમાય. એટલે એને શું માની લેવાનું છે કે પૃથ્વી પર એટલે બકેટમાં ભરેલું જે પાણી છે પૃથ્વી પર રહેલ પાણીનો કુલ જથ્થો છે. શું છે? પૃથ્વી પર રહેલ પાણીનો જે છે કુલ જથ્થો છે. એ શું છે? એ બકેટમાં રહેલું જે પાણી છે એ છે. ઓકે. હવે એ બકેટમાંથી 100 ચમચી પાણી જે છે ટબલરમાં નાખો. કેટલું? 100 ચમચી પાણી જે છે ટબલરમાં નાખવાનું છે. એક ટબલર ભરાય છે. એક 5 ml ક્ષમતા વાળી ચમચી લો અને બકેટમાં 100 ચમચી પાણી ટમ્બલર ભરો ઉમેરો. એટલે એ શું માનવાનું છે? જે ટબ્લરમાં પાણી છે કે આ પૃથ્વી પર રહેલ મીઠા જળની પ્રદર્શિત કરે છે. એટલે આ પૃથ્વી પર જેટલું મીઠું જળ છે એટલું જ છે ટબ્લર. એક બકેટમાંથી એક ડોલમાંથી તમે એક ટબ્લર 100 ચમચી લઈ લો.
પાણી. એટલું પાણી શું છે કે પૃથ્વી પર રહેલું કુલ મીઠું જળ, કુલ મીઠું જળ એટલે એમાં જો બરફે આવી ધ્રુવ પ્રદેશમાં રહેલો બરફ આવી જાય છે, ભૂમિય જળ આવી જાય, વાતાવરણમાં જે પાણી એ બધું આવી જાય. પછી જો ટમ્બલરમાંથી 30 ચમચી પાણી ગ્લાસના પ્યાલામાં ભરો, એટલે ટમ્બલરમાંથી 30 ચમચી જે છે પાણીના પ્યાલામાં ભરો. આ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે. ઈ પાણી શું છે? ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે. આપણા વપરાશ માટે પાણી ક્યાંથી લાવીએ છીએ? મોટા ભાગે જમીનમાંથી આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે વપરાશ માટે પાણીનો મોટા ભાગે કુવા, ડાર ગાળીને, હેન્ડપંપ લગાવીને, જમીનમાંથી જે આપણા વપરાશ માટેનો પાણીનો જે ઉપયોગ કેટલો છે? એ ગ્લાસ જશે એટલો છે. હવે લાસ્ટમાં અંતમાં પ્યાલામાંથી 1/4 ચમચી પાણી લેવાનું છે. પ્યાલામાંથી 1 ચમચી જે છે એનો ચોથો ભાગ, 1 ચમચીમાં જેટલું પાણી ભરાય એનો ચોથો ભાગ 1 ચમચી જે છે પાણી લેવાનું છે. આ વિશ્વના બધા જ સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રા છે. વિશ્વના બધા સરોવર હશે કે જ્યાં મીઠા પાણીના સરોવર બે હોય, મીઠા પાણીના બી સરોવર અને ખારા પાણીના બી સરોવર. એટલે મીઠા પાણીના સરોવર અને નદીઓમાં જે પાણી હોય છે રહેલું, એ શું છે? એ 1/4 જે ચમચી પાણી જે છે ઈ પાણી, મીઠું પાણી. હવે તમે ક્યાં વાત કરો છો? 1 બકેટ ડોલ. ડિફરન્ટ કેટલો છે બંનેમાં? ખારું પાણી કેટલું બધું છે, પીવા લાયક પાણી ગણો તો કેટલું? આખી 1 ડોલમાંથી 1/4 ચમચી, એટલે 1 ચમચી ભરેલ પાણી એનો બી ચોથો ભાગ, અડધી ચમચી બી, એ અડધામાંથી અડધી, 25% ગણો. એ પાણી જે છે કુલ જે છે વિશ્વ, આખા વિશ્વ માટે પીવા લાયક પાણી છે. એટલે એવું નથી કે પૃથ્વી પર કે પૃથ્વીની સપાટી જે છે 71% ભાગથી પાણીથી ઢંકાયેલી છે, બધું પાણી પીવા લાયક છે. એમાંથી ખાલી એટલું જ પાણી પીવા લાયક શું છે? એટલું પાણી જે છે એ પીવા લાયક છે. ઓકે, સમજાઈ ગયું? નીચેના 2 પોઈન્ટ ટ્રેડ કરો. ચલો બોલો. સર હું રીડ કરું. હા, કરો ચલો. બકેટમાં વધેલું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે, અને આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી માનવ વપરાશ અને ઉચિત નથી. એટલે જે બકેટમાં જે વધેલું પાણી સમુદ્ર અને મહાસાગર, આમાંથી એક બકેટમાંથી 1/4 ચમચી પાણી લઈ લીધું, એ પીવા માટેનું છે. બાકીનું જે બકેટમાં પાણી વધ્યું, મોટા ભાગે સમુદ્રનું છે ને મહાસાગરોનું છે, ઉપસ્થિત એટલે એમાં રહેલું રહેલું ખારું પાણી, એ પીવા માટે છે. વપરાશ માટે ખારા પાણીનો ઉપયોગ કરતા નથી. એ મોટા ભાગે વપરાશ માટે, પીવા માટે કે વપરાશ માટે એ ખારા પાણીનો ઉપયોગ થાય નહીં. બીજો પોઈન્ટ, સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ, ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી. એટલે જે આ સ્નાન કરવાના ટમ્બલરમાં જે પાણી ભર્યું છે, એ પૃથ્વી પર રહેલ મીઠા જળની પ્રદર્શિત કરે છે. પણ એ મોટા ભાગે શું ધ્રુવીય બરફ શું છે? ધ્રુવીય બરફો અને હિમ નદીઓ એનું પાણી છે. બરફ એ બી આપણે બરફનો પીવા માટે ઉપયોગ કરતા નથી. મોટા ભાગે ધ્રુવ પ્રદેશમાં જો, ધ્રુવ પ્રદેશમાં જે છે
મોટા ભાગે બરફથી આચ્છાદિત છે, આગળ બરફ છવાયેલો છે આખા ધ્રુવ પ્રદેશ. બરફ પેલો વિસ્તાર છે. એ પાણી બી જે છે એ પીવા માટે આપણે આસાનીથી આપણને ઉપલબ્ધ ના મળે છે, કારણ કે એટલી બધી ઠંડી છે, પણ ત્યાં જે પાણી છે તો બરફ થઈ ગયું છે. હિમ નદીઓ થઈ ગઈ છે, આખી નદીઓ જામી ગઈ છે, અને કેટલા બી પર્વતો થઈ ગયા છે બરફ, એટલે એ બી આપણને સરળતાથી ઉપલબ્ધ મળી રહે નહીં, પીવા માટે બી આપણો ઉપયોગ થતો નથી. એટલે મતલબમાં સરવાળે વધુ કેટલું બહુ ઓછું પાણી જે છે આખા વિશ્વને પીવા માટે મળે છે. બુજો એ જાણી ચકરાઈ ગયું છે કે આપણા માટે ઉપયોગમાં લેવા લાયક પાણીની માત્રા ખૂબ જ ઓછી છે. પહેલી એ ગણતરી કરીને જણાવે, મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ત પાણીની કુલ માત્રાના 0.006% છે. એટલે ફક્ત મીઠા જળની માત્રા પીવા લાયક, આમ 3% છે, પણ એમાં સમુદ્ર શું કહેવાય, સોરી, ધ્રુવ પ્રદેશ આવી જાય, બરફ આવી જાય, હિમ નદીઓ આવી જાય, પણ જે પીવાલાયક પાણી જે છે આપણે એક ચમચી ચોખ્ખા પાણી કાઢીએ ને, એ પીવાલાયક પાણી કેટલું છે આખા વિશ્વ માટે 0.006% પાણી છે. 1% બી પાણી નથી. 1% ક્યાં, અડધા ટકામાંથી કેટલું તમે માઇનસ કરો. બહુ જ ઓછું પાણી છે પીવા માટે. આપણે એને ગમે વેડફી નાખી, ગમે ઉપયોગ કરશે તો ભવિષ્યમાં જે છે બીજા લોકોને પાણીની તકલીફ પડશે. એટલા માટે જે પાણીની જે છે મોટા ભાગે આપણને અછત અનુભવાય પીવા માટેના પાણી. વાપરવા માટેનું પાણી તો મળી રહે, પણ આપણે એનો પીવા માટે ઉપયોગ કરીએ છીએ નહીં. પીવા માટે આપણે મીઠા જળનો ઉપયોગ કરીએ છીએ. અને જે વાપરવાનું પાણી હોય છે આપણે કોઈ દિવસે પીએ છીએ? પીએ છીએ કોઈ દિવસે નહીં. એ પાણી આપણે પીતા નથી. બરાબર ને? બોઈસ સંભળાય છે બોઈસ? હા સર. સર. ઓકે, ચલો હવે નેક્સ્ટ પાણીના સ્વરૂપો રીડ કરો. ચલો હા સર, હું કરું રીડ. હા. પાણીના સ્વરૂપો. શું તમને ભય છે કે કોઈ સમયે ઉપયોગમાં લેવાતું બધું પાણી સમાપ્ત થઈ જશે? તો જાણો છો કે વિવિધ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા કરોડો વર્ષોથી જળવાઈ રહી છે. આ બધી પ્રક્રિયા જળચક્રનું નિર્માણ કરે છે. તો તમે ધોરણ VI માં જળચક્રના વિષયમાં અભ્યાસ કર્યો છે. તમારા પોતાના વિચારોને લખો કે જળચક્ર વિશે શું જાણો છો. તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી 3 સ્વરૂપો જેવા કે ઘન, પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે. એક મિનિટ સ્ટોપ. જો મોટા ભાગે જે છે રોમન તમારે પ્રોબ્લેમ મોટા ભાગે આ જે છે રોમન અંક છે. વેઇટ રોમન અંકમાં તમારે મોટા ભાગે હકીકતમાં રોમન અંકનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એવું નથી કે આપણે ટેક્સ્ટ બુકમાં ઉપયોગ થાય. તમારું ટેક્સ્ટ બુકનું જે છે પેલું જ પેજ જો પેજની ઉપરના ભાગ જે ધોરણ લખ્યું છે રોમન અંકમાં જ લખ્યું છે. અને રોમન અંક તમારે આઈ થિંક 6 માં આવી ગયું છે મેથ્સમાં. તો ચેપ્ટર આવે રોમન અંક. રોમન અંક તમને ખબર હોવી. એવી રીતે બોલો કે ધોરણ VI V એટલે 5, I એટલે 1.
ધોરણ 6 માં 1 થી 100 તો રોમન અંક તમને આવડવા જ જોઈએ. 1 થી 100 રોમન અંક કેટલા? 99 છે તો રોમન અંકમાં કેવી રીતે લખી શકાય? કોઈ બી રોમન અંકમાં તમને આંકડો આપ્યો કે આ રોમન અંકમાં જે આંકડો છે તો એ હકીકતમાં કેટલા થાય છે? રોમન અંકમાં તમને માનો કે vx આપ્યો હોય, vx તેનો મતલબ કેટલો થાય? vx 9 આપ્યો હોય vx આપ્યો 9 હોય નહીં vx 9 ને v 10 અને x v અને x vx ભેગા v અને x v નો મતલબ v 5 એટલે થાય 5 અને x x એટલે 10. x એટલે કેટલા થાય? 10 થાય. હા 5 ને 10. તમને l x x આપ્યું હોય તો હું સર LLX l x x l x l x x ત્રણેય અલગ અલગ કે ત્રણેય ભેગું? ભેગું જોડાય. હા 4 અને 5 એટલે 4 ને 5 45. 45 ના થાય બેટા. તો સર l ની કેટલી સંખ્યા છે ખબર? હા રોમન L અંકમાં l નો મતલબ L કેટલી એટલે સંખ્યા? 1 l અને એટલે 1 X નો એટલે થાય 10. બેટા. l એટલે 1 નો થાય. l નો મતલબ I એટલે 1 થાય, b એટલે 5 થાય, x એટલે 10 થાય. અને l એટલે કેટલા થાય? 50 થાય. એટલે એનો મતલબ l x નો મતલબ 50 પછી x x બે વાર એટલે 10 ને 20. શું થયું? એ 20 થયા. 50 60 અને 70 બંનેનો સરવાળો એટલે LXS લખ્યું હોય તો એ 70 નો આંકડો હોય. કેટલાનો? 70 નો આંકડો હોય. આઈ થિંક રોમન અંકનું સૂત્ર ભૂલી ગયા છો, IVX LCVX અને એની સંખ્યા કિંમત i ની કિંમત કેટલી, x ની કિંમત કેટલી? 1 થી 100 રોમન અંક જોઈ લેજો. 11 12th માં બી જશો તો રોમન અંક જ એટલે મીન્સ કે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. હવે તો પોઈન્ટ જે પાડે છે એમાં બી 1 2 3 આપણા પોઈન્ટ લખતા. હવે રોમન અંકના બી અમુક જગ્યાએ એવું હોય રોમન અંકમાં પોઈન્ટ લખતા. પોઈન્ટ છે એ રોમન અંકમાં લખાય. I હોય v i double i triple i v v vi એ રીતે તમે જોયા હશે પોઈન્ટ પાડેલા. ઓકે ચાલો. એટલે જે પૃથ્વી પરનું પાણી જે છે એ 3 સ્વરૂપે જે છે વહેંચાયેલું છે. 3 અવસ્થા. તો પહેલી આપણે ઘન અવસ્થા જોઈએ. તો ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવ પરથી પર બરફથી ઢંકાયેલા પર્વતોની હિમ આપણે જે જોયું કે પૃથ્વી પર મીઠું પાણી જે છે એ આપણને શું કે ખૂટવાનો ભય રહેશે એટલે ડર એ ખૂટવાનો ડર રહેશે કે ભાઈ એટલું ઓછું પાણી છે પૃથ્વી પર ને ખૂટી જશે તો શું થશે? પાણીની માત્રા એટલી ઓછી છે તો એ ખૂટી જાય તો શું થશે? પણ જે પાણી જે છે એક એ બી કહી દો પૃથ્વી પર જેટલું પાણી છે એનું સર્જન કે વિનાશ થતો નથી. એક બૂંદનો સર્જન કે નવી ઉત્પન્ન થતી એક બૂંદનો વિનાશ. પાણીની એક બૂંદનો વિનાશ થતો નથી. ફક્ત થાય શું છે? એની અવસ્થામાં ફેરફાર થાય. શું થાય છે? એની અવસ્થામાં જે છે ફેરફાર થાય છે. એનો વિનાશ થતો નથી. એ નવી ઉત્પન્ન થતી નથી. ઓકે. મોટા ભાગે છે ઘન સ્વરૂપે પાણી છે, બરફ સ્વરૂપે ક્યાં હોય? હિમ નદીઓ છે, બરફથી ઢંકાયેલા પર્વતો છે, હિમ નદીઓ સોરી બરફ ધ્રુવ પ્રદેશમાં બરફ મોટા ભાગે એ જગ્યા જે છે પાણી જે છે બરફ સ્વરૂપે છે. એ બરફ સ્વરૂપે પાણી છે મીઠું પાણી પણ એ આપણને સરળતાથી ઉપલબ્ધ થાય નહીં. પછી જો પ્રવાહી સ્વરૂપમાં પાણી ક્યાં હોય? પ્રવાહી સ્વરૂપમાં પાણી જો તમારા હોમવર્કમાં શું આવ્યું? પાણીના કેટલા સ્વરૂપો છે? પાણી કઈ અવસ્થા ઘન સ્વરૂપમાં અવસ્થામાં પાણી ક્યાં જોવા મળે? આપણે જોયું
બરફથી ઢંકાયેલા પર્વતો, ધ્રુવ પ્રદેશો, હિમનદીઓ. પ્રવાહી સ્વરૂપે પાણી ખુદ પાણી જ છે તો ક્યાં જોવા મળે છે? મહાસાગરો છે, ઝરણાઓ છે, નદીઓ છે અને ભૂતલ એટલે ભૂમિય જળ. ભૂમિને તલનો મતલબ અંદરનો ભાગ. ભૂતલમાં પણ જોવા મળે છે. ભૂમિય જળ છે, ભૂગર્ભ ભૂમિય જળ છે એમાં પણ જોવા મળે છે. પ્રવાહી સ્વરૂપે પાણી મોટા ભાગે મહાસાગરોમાં હોય, ઝરણાઓમાં હોય, નદીઓમાં હોય કાં તો જમીન નીચે હોય છે. વાયુ સ્વરૂપે પાણી જે છે આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. વાયુ સ્વરૂપે પાણી જે છે આપણી આસપાસ જે છે વાતાવરણમાં હોય છે પણ દેખાતું નથી. સર નદી આપણે ઝાકળ એને જોઈ પ્રમાણે શકીએ. હોય ને, હા બહુ ઠંડી પડી હોય ત્યારે ઝાકળ પ્રમાણે હોય ને, એટલે ઝાકળ પડે. નહીં નહીં એ શું છે એ ઝાકળ પડે એવું તમને કહું. આ જે છે ત્રણ જ અવસ્થામાં પાણી રહેલું છે. ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણ અવસ્થામાં પાણી રહેલું છે. ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણ અવસ્થામાં પાણી જશે. પણ હવે શું થશે? આ ત્રણ અવસ્થામાં ફેરફાર થયા રાખે છે. અવસ્થામાં ફેરફાર થયા. ચાલો તો ભૂમિય જે બરફનું બી બરફ ખબર હોય કાં તો નથી બરફ છે. પણ તમારે એમ ચેક કરવું છે વાતાવરણમાં પાણી કઈ રીતે? વાયુ સ્વરૂપે. એ તો દેખાતું નથી. તમારે મહેસૂસ કરી શકો નહીં. હા તો તમે જુઓ ને તો આપણે આની પહેલા બી મેં તમને કીધું કે વાતાવરણમાં જે પાણી છે એ તમારે જોવું હોય, ચેક કરવું હોય કે વાતાવરણમાં પાણી છે. એનો તમારે પ્રયોગ કરવો હોય તો શું કરવાનું? ઠંડી સોડા હોય કે ફૂલ ઠંડુ પાણી હોય તો કાચના પ્યાલામાં પેલો કાચનો પ્યાલો બહારની તરફ આખો લૂછી નાખવાનો છે, જોઈ લેવાનું છે. એકદમ કોરો કરી નાખવાનો છે. પછી એમાં ઠંડુ પાણી નાખવાનું છે. એકાદ 2 મિનિટમાં જો તો પાણીની કાચના પ્યાલાની બહારના જે સ્તર છે, બહારની સપાટી છે, એની પર નાની નાની પાણીની બુંદો જામી જશે. એ પાણી ક્યાં ગયું? હા એ પાણી કઈ કાચના અંદર જે છે પાણીમાંથી તો બહાર તો આવતું ના રહ્યું. એ પાણી ક્યાંથી આવ્યું? એ હકીકતમાં શું થયું કે જે તમે કાચના પ્યાલામાં તમે જે ઠંડુ પાણી નાખ્યું છે, કાચના પ્યાલામાં તમે ઠંડુ પાણી નાખો છો, તો એ જે ઠંડુ પાણી છે એનું આજુબાજુનું વાતાવરણ કેવું થઈ જાય? એનું આજુબાજુનું વાતાવરણ કેવું છે? ઠંડુ થઈ જાય. કે પાણી કે સોડા તમે કાચના પ્યાલામાં ઠંડાના લીધે આજુબાજુનું વાતાવરણ જે છે ઠંડુ થઈ જાય અને આજુબાજુની વરાળ જે છે વાયુ સ્વરૂપમાં હોય તો શેમાં ઠંડીના કારણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. એ પાણીના બુંદ ક્યાં? કાચની સપાટી ચારે બાજુ લાગે. તમને કીધું પાણી ક્યાંથી આવ્યું? એ જે છે વાતાવરણમાંનું વાયુ સ્વરૂપે રહેલું પાણી જે છે એ છે. ઓકે, સમજાઈ ગયું? જે ઝાકળ છે એ શું થાય? જ્યારે ઠંડી વધારે પડશે, ઠંડી શું થાય કે ઠંડી વધારે પડશે. આજે કાલે જે ભાવનગરમાં ઠંડી આજ કરતા કાલે વધારે હતી થોડી. આજે થોડીક ઓછી હતી ગઈ રાત્રિ. એની પહેલાની રાત્રિ 15 ડિગ્રી સેલ્સિયસ હતી. આજે ગઈ રાત્રે 20 ડિગ્રી. એટલે જેમ જેમ ઠંડી વધે એટલે જે વાતાવરણમાં રહેલું પાણી જે છે શું થાય છે? વરાળ સ્વરૂપે, ઝાકળ સ્વરૂપે જે છે ભેજ જે છે ચારે બાજુ જોવા મળે છે. ઝાકળ સ્વરૂપે ભેજ જોવા મળે. એ પાણી શું છે? વાતાવરણનું જ છે. જે વાયુ સ્વરૂપે હતું શું વરાળ સ્વરૂપમાં હતું એ શું થાય? એની અવસ્થામાં ચેન્જ થયો અને જે છે આપણે ઝાકળ કહીએ ને, પાણીના બુંદો જામી ગયા. બુંદો જામી જાય. એટલે 3 અવસ્થામાં જ પાણી હોય છે. ઘન, પ્રવાહી કે વાયુ. પાણી 3 અવસ્થામાં હોય છે. ઘન, પ્રવાહી ને વાયુ અવસ્થામાં. ઓકે, આ પદાર્થની 3 અવસ્થા કહેવાય. શું કઈ કહેવાય? પદાર્થ હોય ગમે એ પદાર્થ 3 હોય. કાં તો ઘન પદાર્થ હોય, કાં તો પ્રવાહી હોય, કાં તો વાયુ પદાર્થ હોય છે ને. તમે આજુબાજુ નજર કરો, પદાર્થ તમારી સામે હોય. 3 ભાગમાં આપણે ડિવાઈડ કર્યા છે. ઘન, પ્રવાહી અને વાયુ. પદાર્થની 3 અવસ્થા છે. ઘન, પ્રવાહી અને વાયુ. તમારા લેવલ પ્રમાણે. બાકી પદાર્થની 5 અવસ્થા છે. તમે જેમ આગળ ભણશો, સ્ટડી કરશો, આવશે. અત્યારે આપણે ફક્ત 3 અવસ્થા છે ભણવાની છે. ઘન, પ્રવાહી અને વાયુ. ચોથી અવસ્થા છે પ્લાઝ્મા છે. પદાર્થની ચોથી અવસ્થા છે પ્લાઝ્મા છે. અને 5મી અવસ્થા કે વૈજ્ઞાનિક નામ ઉપર છે, પણ એ જયારે તમારે સ્ટડીમાં આવશે ત્યારે આપણે ઉપયોગી છે.
ચલો નેક્સ્ટ કોઈ રીડ કરો તો. પાણી પાણી તેના આ 3 સ્વરૂપમાં સતત સક્રિય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરનું પાણી કુલ જથ્થો અચળ મતલબ જળવાય રહે. એનું સર્જન કે વિનાશ થતો નથી. શું આ જાણકારીથી તમને કોઈ રાહત અનુભવાય છે? શું તમને જળચક્ર સંકળાયેલા પ્રક્રિયા યાદ છે? નીચેની પ્રવૃત્તિઓ તમે સહાય કરે છે. પ્રવૃત્તિ જે છે એમાં જે છે આકૃતિ 16.5 માં જળચક્ર સાથે સંકળાયેલી પ્રક્રિયા, કેટલીક પ્રક્રિયા જે છે જળચક્ર સાથે સંકળાયેલી છે. તો દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું છે. આ સંખ્યાની મદદથી પ્રક્રિયા માટેના શબ્દો અસ્તવ્યસ્ત લખેલા છે અને યોગ્ય રીતે ગોઠવી પ્રક્રિયા માટે સાચા શબ્દ લખો. મોટા ભાગના શહેરો અને નગરોમાં આ રાખીએ. જો અહીંયા જો તમને અહીંયા જે સાઈડમાં જે છે આખી જળચક્રની પ્રક્રિયા છે. જળચક્ર કઈ રીતે કાર્ય કરે છે, કઈ પ્રક્રિયામાં થાય છે. આપણે વાત કરી ને સરોવરનો જે પાણી છે બાષ્પીભવન થાય છે, તો જળચક્રની પ્રક્રિયા છે. તો જળચક્રમાં ટોટલ 7 પ્રક્રિયા થાય છે. 7 પ્રક્રિયા જે છે જળચક્રમાં આવી એ અલગ અલગ જે પ્રક્રિયા થાય છે. તો પહેલું તમે જો તો પહેલું અહીંયા શબ્દ જે છે અસ્તવ્યસ્ત લખેલા છે. શબ્દ કેવા છે? અસ્તવ્યસ્ત આડાઅવળ લખેલા છે, પણ એ તમારે બરાબર ગોઠવવાનું છે. અને બાજુમાં સાઈડમાં જો ઇમેજ જે છે એમાં જે આંકડા આપ્યા છે એને રાઉન્ડ કરી લો, એટલે મતલબ ઈ પ્રક્રિયા અહીંયા થાય છે. દાખલા તરીકે 1 નંબર જો 1 નંબર હાવ નીચે તો ભૂમિય જળ છે, એટલે પાણી રહેલું છે. શું છે? જમીન પર જે રહેલું પાણી. ઓકે, ચાલો પહેલામાં શું લખ્યું? પહેલું મેં કહી દીધું. ચાલો પહેલામાં અળજ ભૂય મી લખ્યું છે, અસ્તવ્યસ્ત લખ્યું છે. એનો સાચો શબ્દ થાય શું? ભૂમિય જળ. બીજું કોણ કહેશે? ચલો સર હું કહું? કોઈ બી બોલો. ચલો બાષ્પીભવન. બાષ્પીભવન નો મતલબ કે પાણી જે છે શું થાય? વધારે ગરમી થાય તો શું થાય? વરાળ સ્વરૂપે પાણી આકાશમાં જાય છે, બાષ્પીભવન થાય છે. ત્રીજું કોણ કહેશે? બાષ્પીભવનની પ્રક્રિયા પછીની પ્રક્રિયા કઈ છે? વરાળ. શું? વરાળ કહીને ગયો પણ એ ક્યાં સર બને છે? ખોટું બોલ્યું. વરાળ નો થાય ને, અહીંયા સંઘન લખ્યું છે. સંઘનન. વેરી ગુડ. ત્રીજી પ્રક્રિયા કઈ થાય છે? સંઘનન. પેલી ભૂમિય જળ એટલે જે જળ સ્વરૂપ પાણી રહ્યું છે, પછી એનું બાષ્પીભવન થાય છે, પછી એનું સંઘનન થાય છે. સંઘનન નો મતલબ એ બધું જે પાણીની વરાળ છે, વાતાવરણના રજકણો અને પાણીની વરાળ છે, બધું શું થાય છે? ભેગી થાય છે, એનું સંઘનન થાય છે. પછી સર વાદળ. ઓકે, એટલે એના શું બંધાય છે? વાદળો બંધાય છે. પછી 5મા નંબરનું શું છે? ઈ સર સમજમાં નથી આવતું. ઉત્સ્વેદન છે. શું છે? 5મા નંબરનું જે છે ઉત્સ્વેદન છે. ઉત્સ્વેદન. એટલે શું છે? ઉત્સ્વેદન છે. ઉત્સ્વેદન નો મતલબ જે આપણે વૃક્ષ પર જે મોટા ભાગે જે પાણી જે છે એના ટીપા મોટા ભાગે બાજી ગયા હોય, રિમૂવ થયું હોય પાણી, એનું બી બાષ્પીભવન થાય છે. એટલે મતલબ વૃક્ષ જે છે, વૃક્ષમાં ડિહાઇડ્રેશન, તડકો વધે તો તમારા ગરમી વધે તો તમારા શરીરમાંથી પાણી શું થાય છે? શોષાય છે કે નહીં? એમાં ઉત્સ્વેદન થવાનું. ઉત્સ્વેદન તો તમને જે પરસેવો નીકળે છે, ગરમીના કારણે શું થાય? તમારા શરીરમાંથી પાણી ઘટે છે, તમારા શરીરમાં પાણી
શોષાય છે ને તમારા શરીરમાંથી જે પાણી જે છે એ વરાળ સ્વરૂપે બહાર નીકળે. એવી રીતે વૃક્ષોમાં બી જે છે એવી રીતે પાણી જે છે એ બહાર નીકળે. ઉત્સ્વેદનની ઘટના શું કહેવાય? ઉત્સ્વેદન થાય છે. એ પાણી બધું બી ક્યાં જાય છે? એ બી આકાશમાં પાછું. પછી શું થાય છે? પછી અનુસ્વરણ. અનુશ્રવણ. અનુશ્રવણની ઘટના અનુસ્રવણ. બી સેમ છે. અનુશ્રવણ. પછી લાસ્ટમાં શું લખ્યું છે? કોણ કહેશે? ચલો, થોડુંક ડિફિકલ્ટ છે પણ આવડી જશે. અક્ષેપણ. વેરી ગુડ. અવક્ષેપણ લખ્યું છે. શું લખ્યું છે? લાસ્ટમાં જે લખ્યું છે અવક્ષેપણ લખ્યું છે. એનો મતલબ અવક્ષેપણનો મતલબ કે જે પાણીના વાદળો બંધાણા છે. આકાશમાં જે પાણીના વાદળો બંધાણા છે. ઈ વાદળો પાણીના બંધાણા એમાં જે આ પાણીની વરાળ છે એનું વજન વધી જાય. વાદળમાં જે પાણીની વરાળ એકઠી થઈ એનું વજન વધી જાય તો શું થાય? પાણી પાછું ટીપા સ્વરૂપે વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાઈને વરસાદ. પાણી ટીપા ટીપા સ્વરૂપે વરસાદ પર પડે. એને શું કહેવાય? અવક્ષેપણ કહેવાય. તો આ સાથે સાથે પ્રક્રિયા જે છે જળ ચક્રની છે. કે જમીનમાંથી પાણી બાષ્પીભવન થઈને ગયું ને પાછું વરસાદ સ્વરૂપે પાછું આપણને પ્રવાહી સ્વરૂપે પાણી મળી ગયું. આ શું છે? બરફ સ્વરૂપે જળ વરસાદ ચક્ર. સ્વરૂપે જે છે આપણને પાછું પાણી મળે. આ જળ ચક્રની પ્રક્રિયા છે. પેલું જે છે ભૂમિય જળ, બીજું બાષ્પીભવન, ત્રીજું સંઘનન, પછી ચોથું વાદળ બંધાય છે. ઉત્સ્વેદન, અનુશ્રવણ અને અવક્ષેપણ. આ સાથે સાત જે છે એ પ્રક્રિયા. ઓકે, જો અહીંયા હા. એક લાઈન જો છૂટી ગઈ. મોટા ભાગના શહેરો અને નગરોમાં પોતાની જળ પર્યાપ્તતા પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે, જે નાગરિકો સમૂહ દ્વારા સંચાલિત હોય છે. પાણીની આજુબાજુના સરોવર, નદીઓ, તળાવ અથવા કુવામાં લાવવામાં આવે છે. જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપો દ્વારા કરવામાં આવે છે. મોટા ભાગે શું છે શહેરોમાં કે શહેરોમાં પાણીની પ્રાપ્તિ માટે આજુબાજુના સરોવરો જે છે, સરોવરો, કુવા હોય, નદીઓ હોય, એમાંથી પાઈપો નાખીને પાણી ઘર સુધી નળમાં લાવવામાં આવે શહેરો વિસ્તારમાં. આજુબાજુના સરોવરો હોય છે, આ છે તે છે. આપણે ગુજરાતમાં જે નર્મદા છે, સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, મોટા ભાગે ગુજરાતમાં બધી જગ્યાએ પાણી નર્મદામાં પહોંચે છે. ગુજરાતમાં જ નહીં, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, આ નર્મદાનું પાણી ત્રણ જગ્યાએ પહોંચે. એટલે મોટા ભાગે છે એ પાણી જે છે એવી રીતે જે છે શહેરોમાં વહેંચાય છે. પણ ગામડામાં શું થાય છે? સામાન્ય રીતે ગામડાની પાણીની પૂર્તિ આવી રીતે થતી નથી. પૂર્તિનો મતલબ કે પાણી પ્રાપ્ત કરવું. ત્યાંના લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધો સ્ત્રોત પરથી જ પ્રાપ્ત કરે છે. પાણીનો સીધો સ્ત્રોત એટલે મનુષ્ય માટે પાણીનો જો મુખ્ય સ્ત્રોત હોય તો વરસાદ છે. તમને ક્વેશ્ચન પૂછે કે પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે, તો એ વરસાદ આવશે. પછી એમ પૂછે કે મનુષ્યની પ્રાપ્તિ માટે, મનુષ્ય માટે પાણીનો સ્ત્રોત કયો છે, તો એ નદી આવે, સરોવરો આવે, ઝરણાઓ આવે કે કુવા આવે વગેરે વગેરે. પાણીના સીધા સ્ત્રોત પરથી જ પ્રાપ્ત કરે છે. લોકો અને બાળકોને પણ મોટે ભાગે પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. બાળકો માટે ખૂબ જ પીડાદાયક છે. આવા બાળકો અનિયમિત રીતે શાળામાં જઈ શકતા નથી, કારણ કે તેઓ સ્ત્રોત પરથી પાણી લાવવામાં ખૂબ જ સમય નીકળી જાય. મેં તમને ઇમેજ બતાવી છે. ગામડામાં શું હોય છે કે મોટા ભાગે કેટલાક કિલોમીટર દૂર, અત્યારે તો જો કે સુવિધા સારી છે બધી જ જગ્યાએ. ગામડામાં બી નર્મદા યોજના કે આપણે નળ કહીએ, નર્મદાનું પાણી બધાના ઘરે ઘર સુધી પહોંચી જશે. મોટા ભાગે ઘર સુધી પહોંચી જાય છે. અમુક ગામડામાં જે એની સુવિધા ના થઈ હોય તો એ લોકોને કે ગામડાના લોકો કે ખાસ કરીને રણ પ્રદેશની આજુબાજુ ગામના લોકો, તો એને મોટા ભાગે કેટલાક કિલોમીટર અંતર દૂર ચાલીને પાણી ભરવા જવું પડતું હોય. તો ઘરે જે નાના બાળકો બી હોય તો બી એ બી શું એની જોડે પાણી ભરવા લઈ જતા હોય. તો કેટલોક દૂરનો રસ્તો, કિલોમીટર હોય, 2 કિલોમીટર હોય, એટલા બધા દૂરથી પાણી લાવતા હોય, તો એ મોટી વ્યક્તિ તો કરી શકે છે, પણ બાળકો માટે છે ખૂબ જ પીડાદાયક છે. તું ચાલી બી ના શકે, ચાલી શકે તો કોઈ એટલું બધું વજનનો પાણીનો ઘડો છે ઉચકીને લાવી શકે નહીં. અને જો આ બધું કાર્ય કરવા આવામાં સમય છે જતો રહે, ત્યારે નિયમિત સ્કૂલે જવું હોય, ભણતર માટે, નિયમિત સ્કૂલ માટે એને સમય મળે નહીં.
આવા બાળકો નિયમિત રીતે શાળાએ જઈ શકતા નથી કારણ કે તેઓ સ્ત્રોત પરથી પાણી લાવવામાં ખૂબ જ સમય નીકળી જાય છે. મહિલાઓને અનેક ઘરેલું કાર્ય કરવા માટે જો તેઓને પાણી પણ ભરીને લાવવું પડે તો તેઓને કામનો ભાર વધારે વધી જાય છે. એટલે મહિલાઓ જે છે ઘરે બહેન હોય છે, મમ્મી હોય છે, ઘણું બધું બી કામ હોય છે. જો પાણીથી બહાર ચાલીને લાવવાનું હોય, પાણીથી બહાર ચાલીને લાવવાનું તો કેટલી મુસીબત આવે, કેટલું કામ થાય. આપણા જ ઘરે માનો કે 2-3 દિવસ પાણી નથી આવતું, તો ભાઈ પાણીના જે નળ છે એ આવતા બંધ થઈ ગયા, મ્યુનિસિપાલિટી પાણી આવતું બંધ થઈ ગયું. આપણે પાણી ગોતતા થઈ જઈએ ને, શું થાય? આપણે પાણી ગોતતા થઈ જઈએ કે પાણી લાવશું ક્યાંથી? મ્યુનિસિપલનું પાણી આવતું બંધ થઈ ગયું. એ પાણી ક્યાંથી? આપણે તો એમ કરીએ કે ચાલો એક ફોન ઘુમાવીએ, પેલો પાણીનો ટેન્કર વાળો છે એને બોલાવી લઈએ. એ પાણી ક્યાંથી લાવે? મ્યુનિસિપાલિટીમાંથી જ લાવે. એ બી બંધ થઈ જાય, આપણે પાણી ક્યાંથી લાવીએ? ના છૂટકે આપણે કોની પર ડિપેન્ડ કરવું? પાણીનો સીધો સ્ત્રોત, નદીઓ, સરોવરો કે સોરી કુવાઓ, હેડપંપ કે ભૂમિય જળનો ઉપયોગ કરીએ. એ જ કરવાના ને, બીજો કોઈ ઓપ્શન છે નહીં. એટલે આવી મુસીબતો હોય તો મહિલાઓને જે છે ઘરના કામમાં થોડું વધારે પ્લસ કામ વધારે ઉમેરાય છે. એક તો ઓલરેડી ઘરનું કામ હોય, પાણી બહારથી ભરીને લાવવાનું સમય જતો. આપણી જનસંખ્યાનો એક મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કુવાઓ, બોર, હેડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે. આ સ્ત્રોતો પાણી ત્યાંથી પ્રાપ્ત થાય છે. મોટા ભાગે જે છે એ પાણીનો ઉપયોગ ક્યાંથી કરે છે? હેડપંપ હોય છે, પોતાના ઘરે ડાર હોય છે, કુવા હોય છે, એમાંથી જે છે પાણીનો ઉપયોગ કરે છે. ઓકે, સમજાઈ ગયું બધું? આજે જે ચાલ્યું એ બોયઝ? હા સર, સમજાઈ ગયું. ઓકે, યસ તો સર. હોમવર્કમાં તમારે જે પાણીની